આપણે મિત્રો ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગમાં અગાઉના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 12 સુધી જોયેલું હતું. હવે આપણે ઉદાહરણ નંબર 13 ની ચર્ચા કરીએ. ચેપ્ટર મિત્રો એકદમ સહેલું છે, પણ સાથે સાથે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ધ્યાન રાખજો ખાસ. ઉદાહરણ નંબર 13, f of x equal to sin x plus cos x, 0 less or equal to x less or equal to 2 pi કયા અંતરાલમાં વધે અને ઘટે? મિત્રો અગાઉના વિડીયો પ્રમાણે વધે અને ઘટે શબ્દ હોય એટલે આપણે આ રકમ લખી એનું આપણે વિકલન કરીશું. વિકલન કર્યા પછી જે જવાબ આવે એને રફ પાનામાં 0 લખી અને x ની વેલ્યુ લાવવાની. પછી આપણે સંખ્યા રેખા દોરીશું. એમાંથી આપણે અંતરાલ બનાવીશું અને એમાં કિંમત મૂકી નક્કી કરીશું વધે છે કે ઘટે છે. જરા જોઈ લઈએ. આપણી રકમ છે f of x બરાબર sin x plus cos x. આપણી રકમ છે. જો f of x is equal to sin x plus cos x આપણી રકમ વધે છે કે ઘટે માટે આપણે આનું વિકલન કરવાનું. તો વિકલન થાય મિત્રો f x is equal to sin નું વિકલન cos x અને cos નું વિકલન minus sin x. sin નું plus cos x, cos નું minus sin x. આ વિકલન થઈ ગયું. હવે આપણે રફ પાનામાં આના બરાબર 0 મૂકી દેવાના. તો cos x minus sin x is equal to 0. તો cos x is equal to sin x. આને આપણે નીચે લઈ લઈએ, મતલબ કે cos x વડે ભાગતા તો 1 is equal to મિત્રો tan x, અને tan ની વેલ્યુ 1 ક્યારે ક્યારે આવે તો tan x મિત્રો છે એટલે x બરાબર pi by 4. હવે અહીંયા મિત્રો આપણી પાસે રકમ જુઓ તો આપણી પાસે મિત્રો અહીંયા 0 થી 2 pi આપી છે. તો 0 થી 2 pi માં જે જગ્યાએ 1 આવે તે બધા લખાય. આ 0, આ pi by 2, આ pi, આ 3 pi by 2 અને 2 pi. મતલબ કહેવાનો એવો છે આ આખા જ ભાગમાં આ 0 થી માંડી અને 2 pi આખા ભાગમાં જ્યાં જ્યાં 1 આવે એ બધા જ x બરાબર લખાય. તો એક તો આપણે જાણીએ છીએ કે tan x બરાબર 1 એટલે tan pi by 4. આ tan pi by 4 હોય ત્યારે 1 આવે. બીજો મિત્રો આગળ તમે આ pi છે, pi પ્લસ તમે અહીંયા જાઓ, pi પ્લસ pi by 4 નો ખૂણો, pi પ્લસ મિત્રો ત્રીજું ચરણ થાય ને ત્રીજા ચરણની અંદર આ tan ધન આવે. pi પ્લસ એ ત્રીજું ચરણ થાય ને ત્રીજા ચરણમાં tan ધન આવે. તો pi પ્લસ pi by 4 તો 5 pi by 4. તો આપણી પાસે મિત્રો વેલ્યુ બે આવશે, x બરાબર pi by 4 અને x બરાબર 5 pi by 4. ફરી એકવાર મિત્રો તમે x ની વેલ્યુ સમજાવો, પછી આપણે સંખ્યા રેખા દોરીએ. x ની વેલ્યુ લાવવા માટે આ જે તમારી પાસે f x આવે છે એના બરાબર રફ પાનામાં, આ બધું રફ પાનામાં છે મિત્રો, રફ પાનામાં એના બરાબર 0 મૂકવાનું. આને આપણે આ બાજુ લઈ ગયા. હવે આપણે x ની કિંમત લાવી છે માટે આ નીચે આવ્યા. તો 1 equal to tan x. તો tan ની કિંમત 1. ક્યારે ક્યારે આપણને રકમમાં જે આપ્યું છે તે અંતરાલ જોવાનો, 0 થી 2 pi ના અંતરાલમાં જોવાનું આપણે. તો 0 થી 2 pi એટલે ચારે ચાર ચરણમાં મિત્રો 1 ક્યારે ક્યારે આવે છે એ તમામ x લખવા પડે. તો અહીંયા tan x equal to 1 pi by 4 ત્યારે આવે. એ તો આપણે ત્રિકોણમિતિ કોષ્ટકમાં જોયું છે આપણે. અને ત્યાર પછી 1 ક્યારે આવે તો tan મિત્રો અહીંયા ધન છે. ઓલ STC પ્રમાણે tan અહીંયા ધન આવે. ઓલ S T અને C પ્રમાણે અહીંયા tan ધન આવે. આ કિંમત ધન છે એટલે ત્રીજું ચરણ થાય. તો ત્રીજું ચરણ એટલે pi પ્લસ અને આપણે pi by 4 નો ખૂણો છે તે. તો pi પ્લસ pi by 4 તો 5 pi by 4. તો અહીંયા મિત્રો આપણને બે કિંમત મળી ગઈ, x બરાબર pi by 4 અને 5 pi by 4. આ બંને કિંમતો આપણને મળે છે. આપણે આની સંખ્યા રેખા દોરી. હવે આ સંખ્યા રેખા એમાં એક આપણે pi by 4 લેવાના, એક 5 pi by 4 લેવાના
અને બાકીના જે આ બંને છે રકમમાં જોઈને 0 અને 2 પાઈ લેવાના. 0 અને 2 પાઈ. હવે આપણો પેલો નિયમ, આની અંદર પહેલો અંતરાલ પછી વિધેય તો આ બેઠું ભેગું જ છે, ડાયરેક્ટ જ આપણે લખવાનું છે એમાં f'(x) અને નિર્ણય. આમાં પેલા કૌંસ નથી આવતા. જો કૌંસ આવતા હોત ને તો બધા આપણે અહીંયા કૌંસ લખવા પડે, પણ સીધી જ આપણે કિંમત એક જ વિધેય છે, એક જ ઘટક છે, એમાં આપણે કિંમત મૂકવાની છે. અંતરાલમાં પહેલો આવશે 0 થી π/4. પહેલો આવશે 0 થી π/4 નો પહેલો અંતરાલ, π/4 થી 5π/4 નો બીજો અંતરાલ, અને 5π/4 થી 2π નો ત્રીજો અંતરાલ. હવે હું તમને કેલ્ક્યુલેશન શીખવાડું છું. જો આને આપણે ભૂસી નાખીએ છીએ. હવે આ બરાબર તમારા મગજમાં ઉતરી ગયું છે, આને હું ભૂસી નાખું છું. ફરી એકવાર તમને આ સમજાવી દઉં પછી ભૂસી નાખું. આ x ની વેલ્યુ લાવવા માટે મિત્રો આપણે રફ પાનામાં આના બરાબર 0 મૂકીએ છીએ. આને આપણે પેલી બાજુ લઈ ગયા, cos વડે આપણે ભાગી દીધા, tan x બરાબર 1 આવ્યા. તો tan ની કિંમત 1 ક્યારે આવે? તો π/4 નો ખૂણો હોય ત્યારે આવે. પણ આપણી પાસે રકમમાં 0 થી 2π નો અંતરાલ રકમમાં આપ્યો છે આપણે, તો 0 થી 2π એટલે ચારે ચાર ચરણની અંદર 1 ક્યારે ક્યારે આવે છે તે બધા જ x લખવા પડે. તો એક આપણે x બરાબર π/4 લખ્યા પછી ઓલ XTC નિયમ પ્રમાણે tan આવે. tan એટલે અહીંયા મિત્રો ધન આવશે. આ તો પાઈ પ્લસ ત્રીજું ચલ માટે પાઈ પ્લસ લખાય. પાઈ પ્લસ આપણો જે ખૂણો હતો તે π/4. તો 5π/4 નું તમે માપ લેશો તો બી તમારે tan ની કિંમત 1 જ આવશે. તો 1 ની કિંમત π/4 ને 5π/4 આગળ 1 મળે છે. હવે આપણે આમાં ગણતરી કરવાની છે. તો પહેલા આપણે આની વાત કરીએ. જો જરા 0 અને π/4 અંતરાલ લઈએ. રકમ આપણી આ છે મિત્રો, f'(x) બરાબર cos x minus sin x આપણી રકમ છે. આ બંને વચ્ચેનો કોઈ પણ એક તમને યોગ્ય લાગે તે ખૂણો આપણે મનમાં લઈ લેવાનો. તો 0 અને π/4, આ 0 અને π/4 એટલે આ 45 નો ખૂણો મિત્રો. π/4 પીસા આપણે કામ કરીએ, વચ્ચેનો આપણે 30 નો ખૂણો લઈ લઈએ. 0 અને π/4 એટલે 0 અને 45, 0 45 વચ્ચેનો 30 નો ખૂણો આપણે લઈ લઈએ છીએ. તો જો 30 લઈએ તો cos 30 minus sin 30. cos 30 ની કિંમત √3/2, આ 1/2. આને મિત્રો 1.71 કહેવાય. √3 1.71 minus 1/2 એટલે 0.71/2. કેટલી કિંમત આવી તે મહત્વ નથી, કિંમત ધન આવી કે ઋણ આવી તે મહત્વની છે. તો આ કિંમત આપણી પાસે મિત્રો ધન મળી, પોઝિટિવ મળી, માટે ગ્રેટર ધેન 0. આશરે આપણે આ બેના વચ્ચેનો તમને યોગ્ય લાગે તે કોઈ પણ ખૂણો લેવાય અને એક ખૂણાની કિંમત લઈ આપણે આમાં મૂકી દેવાની x ને બદલે, અને આપણે સાદું રૂપ આપવાનું. જો જવાબ એનો ધન આવે તો મિત્રો વધતું વિધેય, એટલે આપણી પાસે આ જવાબ એનો આપણી પાસે ધન આવ્યો. ધન આવ્યો માટે મિત્રો આ વધતું વિધેય. હવે આપણે આની વાત કરીએ. ચલો આને ભૂસી નાખું છું. હવે આપણે આની વાત કરીએ છીએ π/4 થી 5π/4. અહીંયા મિત્રો π/4 આવે, અને અહીંયા આપણે હમણાં જ જોયું આ પાઈ પછી અહીંયા 5π/4 આવે. પાઈ પ્લસ π/4 આપણે હમણાં કર્યું હતું, એટલે આ બેના સેન્ટરમાંથી વચ્ચે 5π/4 આવે. તો આટલા ભાગમાં આવી લેવાનું છે આપણે. આ ભાગમાંથી તમને યોગ્ય લાગે તે કોઈ પણ ખૂણો લેવાય. અહીંથી માંડીને અહીંયા સુધીનો તમને યોગ્ય લાગે તે ખૂણો લેવાય. આપણે π/2 લઈ લઈએ. π/2 લઈ લઈએ તો cos π/2 minus sin π/2, x ને બદલે આપણે π/2 મૂકી દઈએ. મિત્રો cos π/2 0 થાય. એકમ વર્તુળમાં તમે કોષ્ટકમાં 9મા 10મા ધોરણથી ભણતા આવ્યા છો. sin π/2 1 થાય તો આપણને જવાબ મળશે -1.
મિત્રો માઇનસ મળ્યો માટે ઋણ મળ્યો, ઋણ મળ્યો માટે ઘટતું વિધેય છે. તો આ અંતરાલનું કામ બી આપણે પૂરું કર્યું. π/4 થી π/4 ની અંદર આપણને યોગ્ય લાગે તે કિંમત આપણે લીધી તો જવાબ મિત્રો એનો ઋણ આવ્યો. હવે આપણે ત્રીજી કિંમત લઈએ છીએ મિત્રો. હવે આપણે 5π/4 થી 2π ની કિંમત લઈએ. તો આ 5π/4 અને આ 2π, આ 5π/4 અને આ 2π, તો આમાંની કોઈ કિંમત આપણે લેવાની છે. હવે આપણી સરળતા આપણે આ લઈ લઈએ, 3π/2 લઈ લઈએ. આપણે કિંમત 3π/2 લઈએ છીએ, તો આમાં મૂકી દઈએ. તો cos 3π/2 માઈનસ sin 3π/2. મિત્રો આના આમ યાદ ન હોય તો આપણે મેં તમને આવું શીખ્યું. તો આ 1 0 કહેવાય, આ -1 0 કહેવાય, આ 0 1 કહેવાય, ને આ 0 -1 કહેવાય. તો આ cos ની કિંમત 0 થઈ જાય, cos 3π/2 0 થાય, sin 3π/2 -1 થાય. પહેલી કિંમત cos ની આવે ને બીજી કિંમત sin ની આવે. તો મિત્રો cos 3π/2 પહેલી કિંમત 0 થાય અને sin 3π/2 -1 થાય. તો આનો જવાબ મિત્રો +1 આવ્યો. +1 એ પ્લસ થઈ ગયો, ગ્રેટર ધેન 0 માટે વધતું વિધેય. ફરીવાર મિત્રો આપણે આ ભાગ કેમ પાડ્યા તે આપણે સમજો. મિત્રો ચોપડીમાં બરાબર આપ્યું નથી, ચોપડીમાં તમને સમજ પડે એવું નથી આપ્યું, માટે મેં તમને વિગતવાર અલગ અલગ કિંમતો લઈને મેં તમને સમજાવ્યું છે. તમારા મગજમાં કમ્પ્લીટ દાખલો ઉતરી જાય. જો પેલા રકમ આપણી f of x છે, તો f + x આપણે વિકલન કર્યું. વિકલન કર્યા પછી આ કિંમતો આને રફ પાનામાં બરાબર 0 મૂકી દેવાની અને આપણે એનું સાદુરૂપ આપવાનું, તો આપણને x ની કિંમતો મળશે. તો x ની બે કિંમતો આપણને π/4 અને 5π/4 મળી. કેમ મળી તે આપણે બધી ચર્ચા કરી હમણાં. ત્યાર પછી મિત્રો આપણે સંખ્યા રેખા દોરવાની, એમાં બંને કિંમતો દર્શાવવાની અને આપણને આગળનું અંતર 0 અને 2π એવું આપણને રકમમાં આપેલું છે, માટે આપણે રકમમાં જોઈને આપણે એને આ પ્રમાણે લખી દેવાનું. હવે આપણે આના અંતરાલ પાડવાના. 0 થી π/4, π/4 થી 5π/4, 5π/4 થી 2π. પછી આપણી જે રકમ છે એમાં 0 અને π/4 એકમ વર્તુળમાં જોઈ લેવાનું. આપણે 0 અને π/4 વચ્ચેનો કોઈ પણ એક ખૂણો લઈ આપણે આની અંદર x ને બદલે મૂકવાનો, જે મેં તમને 30 અંશનો ખૂણો મૂકી આપ્યો. કેટલો જવાબ આવે છે તે મતલબ નથી, પરંતુ ધન કે ઋણ આવે છે તે મહત્વનું છે. તો ધન કે ઋણ જે આવ્યું હોય એ આપણે આની અંદર જોઈ લેવાનું. પ્લસ આવે તો વધતું વિધેય, માઇનસ આવે તો ઘટતું વિધેય. એ રીતે આ બેના વચ્ચેની કોઈ કિંમત આપણે લેવાની, જે મેં તમને π/2 લઈ આપી. એ રીતે આ બેના વચ્ચેની કોઈ કિંમત લેવાની, જે આપણે 3π/2 લીધા છે. અને બધા જવાબો લાવવાના અને બધા જવાબો આવ્યા પછી પ્લસ માઇનસ જે આવ્યું હોય એને અનુસંધાનમાં આપણે આ લખવાનું. માટે મિત્રો આપણો ફાઇનલ જવાબ લખાય આ પ્રમાણે. માટે આપણો ફાઇનલ જવાબ 0 થી π/4 માં વધતું વિધેય, ત્યાર પછી π/4 થી 5π/4 માં ઘટતું વિધેય, અને 5π/4 થી 2π માં 5π/4 થી 2π માં વધતું વિધેય. આ પ્રમાણે મિત્રો આપણો ફાઇનલ જવાબ રહેશે. તો દાખલો બરાબર ક્લિયર બધાને? ભાઈ મિત્રો સવાલ હતો આ fx બરાબર આ રકમ આ અંતરાલમાં કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે તે નક્કી કરો. ચલો ક્લિયર? અહીં આપણું સ્વાધ્યાય 6.2 ની અગાઉના બધા ઉદાહરણો પૂરા થયા. 6.2 સ્વાધ્યાય પણ આપણે પૂરું કર્યું. હવે 6.3 માટે આગળની થિયરી આપણે પહેલા સમજીએ. તો 6.3 ની મિત્રો થિયરી છે આપણી સ્પર્શક અને અભિલંબ. થિયરી બરાબર સમજી લો, દાખલા તમને આવડી જાય. તો સ્પર્શક કોને કહેવાય, અભિલંબ કોને કહેવાય? તો પહેલા સ્પર્શકની આપણે વાત કરીએ.
આપણી પાસે મિત્રો આવો કોઈ એક વક્ર છે, આ વક્ર છે, સ્ટ્રેટ લાઈન નહીં, વક્ર એટલે સર વળાંક જેવો વક્ર કહેવાય. એને કોઈ એક બિંદુમાંથી પસાર થતી જો લાઈન દોરવામાં આવે ને તો આને મિત્રો સ્પર્શક કહેવાય. એક બિંદુમાંથી ટચ થાય આ રેખા જો આ વક્રને જો કોઈ એક બિંદુમાં અડકે મિત્રો તો આ સ્પર્શક કહેવાય. તમને રકમ આપેલી હોય, ધારો કે y = x³ + 2x - 1 નામની કોઈ રકમ આપી છે, તો તમે જો આનું વિકલન કરો, આ વક્રનું મિત્રો તમે વિકલન કરો તો dy/dx 3x² + 2 આનું 1 અને આનું 0, તો આ જે આપણને મળે છે મિત્રો આને સ્પર્શકનો ઢાળ કહેવાય. સ્પર્શકનો ઢાળ m બરાબર અથવા dy/dx બરાબર 3x² + 2. ફરી એકવાર, તમને જે મિત્રો વક્ર આપ્યો છે આ વક્રનું તમે વિકલન કરો, રકમમાં તમને ફરજિયાત આવો વક્ર આપવામાં આવશે તો એ વક્રનું તમારે વિકલન કરવાનું. મિત્રો પહેલા વક્ર કોને કહેવાય તેની વાત કરી દઉં. એટલે વક્ર બોલું તમને ખબર પડી જાય ભાઈ વક્ર એટલે શું. તો તમને જે રકમ આપેલી હોય x અને y વાળી રકમ આપેલી હોય એમાં ધારો કે 2x + 3y = 7, જેમાં x અને y ની ઘાત એક જ આવે એને રેખાનું સમીકરણ કહેવાય. જેમાં x અને y ની ઘાત એક આવે તેને રેખાનું સમીકરણ કહેવાય. અને આમાં કોઈ પણ એકમાં અથવા બંનેમાં, x માં અથવા x અને y બંનેમાં, કાં તો એકલા y માં, એકલા x માં, એકલા y માં કે બંનેમાં કોઈ પણ જગ્યાએ એક કરતા મોટી ઘાત આવી જાય, ધારો કે અહીંયા ઘાત મોટી થાય કે 2 કે 3 ઘાત આવી ગઈ, તો આને રેખા ન કહેવાય, એને વક્ર કહેવાય. તો વક્ર એટલે x અને y બંનેમાંથી કોઈ એકમાં અથવા બંનેમાં એક કરતા મોટી ઘાત હોય. જો આમાં x ની ઉપર 3 ઘાત આવી ગઈ એટલે મિત્રો આને વક્ર કહેવાય. કારણ કે એક કરતા મોટી ઘાત આપણને x માં કાં તો y માં મળી, બંનેમાં પણ મળે. અહીંયા ધારો કે 3 ઘાત હોય, અહીંયા 2 ઘાત હોય, આને વક્ર જ કહેવાય કારણ કે એક કરતા ઘાત મોટી છે. તો જ્યાં હું વક્ર બોલું ત્યાં તમને ખબર પડવી જોઈએ વક્ર એટલે x અને y બંનેમાંથી કોઈ એકમાં અથવા બંનેમાં એક કરતા મોટી ઘાત હશે. તો મિત્રો આ વક્ર છે. આ વક્રનું આપણે વિકલન કરવાનું. તો આપણે આ વક્રનું વિકલન કર્યું એટલે dy/dx, અને વિકલન કરવાથી જે જવાબ મળે છે મિત્રો એને સ્પર્શકનો ઢાળ કહેવાય, જેનો સંકેત આપણે m આપીશું, અથવા dy/dx, ઢાળ એટલે dy/dx કહેવાય. તો આ થઈ ગયો મિત્રો સ્પર્શક, આ સ્પર્શકનો ઢાળ. હવે બીજી એક વાત, આ સ્પર્શક જે છે મિત્રો બરાબર આ બિંદુ ઉપર બરાબર 90 એંગલે લંબ દોરવામાં આવે, 90 એંગલે મિત્રો જો લંબ દોરવામાં આવે તો આને અભિલંબ કહેવાય. અભિલંબ કહેવાય. તો અભિલંબ મિત્રો કોને કહેવાય? તે સ્પર્શકને બરાબર 90 એંગલે 90 અંશના ખૂણે જો એક રેખા દોરવામાં આવે એને અભિલંબ કહેવાય. તમને આ વક્ર આપ્યો છે, એમાં અભિલંબનો ઢાળ શોધવાનું કીધું હોય, અભિલંબનો ઢાળ તો પહેલા આપણે સ્પર્શકનો ઢાળ તો શોધવો જ પડે. એટલે સ્પર્શકનો ઢાળ કમ્પ્લીટ આપણે પહેલા શોધી લેવાનો. હવે લખવાનું આપણે કે અભિલંબનો ઢાળ એટલે અભિલંબનો ઢાળ, આનો મિત્રો વ્યસ્ત કરો એટલે એકના છેદમાં કરવાનું. આ જે જવાબ આવ્યો છે મિત્રો એનો એકના છેદમાં કરી અને આની આગળ જે નિશાની હોય એ ચેન્જ કરી દેવાની. આ પ્લસ છે તો માઈનસ, આગળ માઈનસ હોય તો પ્લસ. ધારો કે સ્પર્શકનો ઢાળ મિત્રો 5 છે, તો અભિલંબનો ઢાળ એકના છેદમાં 5 કરી આગળ માઈનસ, તો અભિલંબનો ઢાળ માઈનસ એકના છેદમાં 5 થાય. ધારો કે સ્પર્શકનો ઢાળ -3 છે, તો અભિલંબનો ઢાળ આનો વ્યસ્ત કરો એટલે એકના છેદમાં 3,
અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ધારો કે સ્પર્શકનો ઢાળ 3/5 છે તો અભિલંબનો વિરોધ આના ઉલટા કરવાના 5/3 નિશાની બદલી દેવાની. તો અભિલંબ અને સ્પર્શક બંને ઢાળ તમારે જો એકબીજાના મેળવવા હોય, એક જાણતા હોય અને બીજાને મેળવવા હોય તો જે જાણતા હોય તેનો વ્યસ્ત કરી આગળ નિશાની ચેન્જ કરો. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. આને મિત્રો કહેવાય છે સ્પર્શક અને અભિલંબ. ફરી એકવાર સ્પર્શકની વાત કરું. આ વક્રને કોઈ એક બિંદુમાં ટચ થાય, એક બિંદુમાંથી અડકીને પસાર થાય, એક બિંદુમાં સ્પર્શે, એને સ્પર્શક કહેવાય. વક્રનું સમીકરણ આપેલું હોય તો એનું તમે વિકલન કરી દો અને વિકલન જે આવે એને સ્પર્શકનો ઢાળ કહેવાય. અભિલંબ એટલે મિત્રો જે સ્પર્શક છે એને લંબ રેખા દોરવામાં આવે સ્પર્શ બિંદુ આગળ. સ્પર્શકને સ્પર્શ બિંદુ આગળ લંબ રેખા દોરવામાં આવે તો એને અભિલંબ કહે છે. અભિલંબનો ઢાળ મેળવવા માટે મિત્રો પહેલા સ્પર્શકનો ઢાળ મેળવવાનો અને સ્પર્શકનો ઢાળ તમે મેળવો એના ઉલટા કરી એનો વ્યસ્ત કરી નિશાની બદલી નાખો, એને મિત્રો અભિલંબનો ઢાળ કહેવાય. મિત્રો ઉલટા કરવાના વ્યસ્ત શા માટે? તો તમે 11મા ધોરણમાં રેખાચક્રમાં ભણી ગયેલા હતા કે બે પરસ્પર લંબ રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય. રેખાચક્રમાં આપણે ભણી ગયેલા હતા જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો બેના ઢાળનો ગુણાકાર -1 થાય. આ પહેલાનો ઢાળ આપણે m1 કહી દઈએ, બીજાનો ઢાળ આપણે m2 કહી દઈએ તો m1 m2 બરાબર -1. હવે ધારો કે આપણે આ લખવો હોય, m1 કરવો હોય તો આ પેલી બાજુ જાય એટલે -1/m2. તો મિત્રો જો આનો વ્યસ્ત થઈ ગયો અને આ જે તો નિશાની બદલાઈ ગઈ, પ્લસ હતો તો માઇનસ થઈ ગયો. એટલે સાદી ભાષામાં તમારે આ બધું યાદ ન રાખવું હોય તો સાદી ભાષામાં સ્પર્શકનો ઢાળ જાણતા હોય એનો વ્યસ્ત કરી દેવાનો, નિશાની બદલી દેવાની. ત્યાર પછી મિત્રો આગળ સ્પર્શકનું સમીકરણ આપણે બનાવવું હોય. આપણે આ ઢાળની વાત કરી, હવે સ્પર્શકનું સમીકરણ તો આપણે 11મા ધોરણનું રેખાચક્ર જ યાદ કરીએ તો બે બિંદુઓ x1 y1 માંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે જે મિત્રો 11 વાપરતા એ જ આપણે 12માં વાપરીએ. એ સૂત્ર હતું મિત્રો y - y1 m x - x1. આપણે આ જ સૂત્રનો ઉપયોગ સ્પર્શકના સમીકરણ માટે બી કરવાના છીએ અને અભિલંબના સમીકરણ માટે બી આ જ કરવાના, અભિલંબ માટે બી આ જ કરવાના છીએ. કારણ આપણે સ્પર્શક માટેનો ઢાળ શોધી લઈશું. ધારો કે ઢાળ 5 આવી ગયો તો 5 ઢાળ આપણે અહીંયા મૂકી દઈશું m ને બદલે, એટલે સ્પર્શકનું સમીકરણ આવી ગયું. હમણાં આપણે દાખલા ગણીએ છીએ. ધારો કે અભિલંબનો ઢાળ માંગ્યો હોય તો પેલા સ્પર્શકનો ઢાળ આપણે મેળવી લેવાનો, પછી અભિલંબનો ઢાળ બનાવી દેવાનો. આના ઉલટા એટલે 1/5 અને પ્લસ છે તો માઇનસ. તો સ્પર્શકનો ઢાળ જે આવે તેનો વ્યસ્ત કરી નિશાની બદલો એટલે અભિલંબનો ઢાળ આવી ગયો. અને હવે આપણે આ ઢાળ અહીંયા મૂકી દેવાનો m ને બદલે, બાકી આગળ તમને આપેલા જશે તો અભિલંબનું સમીકરણ આવી ગયું. તો આ મિત્રો ચર્ચા થઈ ગઈ આપણી. સ્પર્શક અથવા અભિલંબનું સમીકરણ તમારે બનાવવાનું હોય આવશે. આમાં ઘણા બધા દાખલાઓમાં સ્પર્શક અને અભિલંબના સમીકરણો જ બનાવવાના છે. તો દરેક વખતે આપણે માત્ર આપણા એક જ સૂત્રનો ઉપયોગ કરીશું, y - y1 m x - x1. જેમાં રકમમાં જે બિંદુ તમને આપ્યું હોય તે બિંદુને x1 y1 કહેવાય. ધારો કે તમને કે ભાઈ 2 5 માંથી પસાર થતા તો x1 ને બદલે 2 કહેવાય અને y1 ને બદલે 5 કહેવાય. એ લોકો જે બિંદુ આપે પેલું x1 અને બીજું y1 એ આપણે x1 y1 ને બદલે મૂકી દેવાનું. આમાં તમારા પાસે જે ઢાળ માંગ્યો છે એ ઢાળ અહીંયા મૂકી દેવાનો અને કૌંસ આપણે છોડ દેવાનો. આપણો સીધો જવાબ આવી ગયો. એકદમ સહેલું છે આ વસ્તુ. તો થિયરી સમજ પડી ગઈ તમને બરાબર? હવે એકાદ બે વસ્તુની આપણે ચર્ચા કરીએ આમાં. જો ધારો કે મિત્રો આપણી પાસે સ્પર્શકનો ઢાળ 0 છે
હવે સ્પર્શકનો ઢાળ મિત્રો 0 હોય એટલે બીજી એક વાત તમે કહેજો, તમે લોકો 11મા ધોરણમાં ભણી ગયેલા હતા, ઢાળ બરાબર tan થીટા પણ કહેવાય. 11મા ધોરણમાં આપણે ઢાળ મેળવતા હતા. ઢાળ મેળવવા માટે આપણે પહેલું એક સૂત્ર હતું, જો રેખાનું સમીકરણ આપેલું હોય, 11મું ધોરણ યાદ કરું છું, ax + dy + c બરાબર 0. આવું મિત્રો જો રેખાનું સમીકરણ આપેલું હોય તો -a/b સૂત્ર હતું. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, બે બિંદુ આપેલા હોય, x1 y1 અને x2 y2 નામના જો બે બિંદુ આપેલા હોય તો ઢાળનું સૂત્ર હતું y1 - y2 upon x1 - x2. y1 એટલે પાછળનો ઘટક, આમાંથી આને બાદ કરો તો આમાંથી આને બાદ કરો, અથવા તમે y2 - y1 upon x2 - x1 પણ લઈ શકો. આ મિત્રો બે બિંદુ આપ્યા હોય ત્યારે ઢાળ મેળવવાનું સૂત્ર હતું. ત્રીજી વસ્તુ, ખૂણો થીટા આપેલો હોય, થીટા હોય ત્યારે ઢાળ m બરાબર મિત્રો આપણે tan થીટા લેતા હતા. એટલે ઢાળ શોધવાના 3 નિયમો છે. અને હવે ચોથો નિયમ આપણો આવી ગયો મિત્રો, જો વક્ર હોય, વક્ર મેં તમને હમણાં શીખવાડ્યું, વક્ર હોય તો વિકલન કરવાનું. વક્ર હોય તો ઢાળ m = વિકલન કરવું. તો હવે આપણે આખા ચેપ્ટરમાં, આખા સ્વાધ્યાયમાં આપણે વક્ર જ આવવાનો છે, એટલે આપણે વિકલન જ કરવાના છીએ. તો જો તમને વક્ર આપેલો હોય તો આપણે વિકલન કરવાનું, ખૂણો આપ્યો તો tan થીટા સીધો લઈ લેવાનો, વિકલનમાં આપણે પડવાનું નહીં. બે બિંદુ આપ્યા હોય તો સીધું આ સૂત્ર વાપરજો તમે. અને આની અંદર મિત્રો રેખાનું સમીકરણ આપ્યું તો -a/b આપણે કરવાનું છે. આ મિત્રો 3 ઘટકો આપણે 11માં ભણી ગયેલા છીએ. અત્યારે આપણે 12માં આપણે આ ટોપિક આપણે ભણવાનો છે. તો આપણી જે વાત કરતા હતા મૂળરકમ પર આપણે આવી જઈએ, જે હું તમને એક્સ્ટ્રા કિસ્સો શીખવવા માંગુ છું. તો જો આપણી પાસે મિત્રો ખૂણો ધારો કે થીટા બરાબર 0 આવી જાય, થીટા બરાબર 0 હોય તો મિત્રો ઢાળને tan થીટા કહેવાય. તો tan થીટા ને બદલે 0, tan 0 ની કિંમત 0 થઈ ગઈ. અને મિત્રો ઢાળ 0 હોય તો સમજવાનું આપણો x અક્ષ છે, આ x અક્ષ છે. ઢાળ 0 હોય મિત્રો, ઢાળની વ્યાખ્યા 11મા ધોરણની યાદ કરાવું. ઢાળ એટલે x અક્ષની સાથે રેખા કેટલી ઢળતી છે, કેટલી નમેલી છે. રેખા કેટલી નમેલી છે, એ જે ખૂણો આવે મિત્રો એને ઢાળ કહેવાય. અહીંયા તો ખૂણો 0 છે, તો જો ખૂણો 0 તો મતલબ રેખા નમેલી છે જ નહીં. x અક્ષ સાથે રેખા બિલકુલ ત્રાંસી, નમેલી, ઢળતી છે જ નહીં, એટલે એકચ્યુઅલી એના સમાંતર છે. તો જો ઢાળ 0 હોય તો મિત્રો આ રેખા આને સમાંતર થઈ ગઈ. આમાં આવશે ખૂણો થીટા બરાબર 0. આ જે છે એમાં થીટા બરાબર 0 એટલે આ બે રેખાઓ પરસ્પર સમાંતર થઈ ગઈ. તો યાદ રાખો મિત્રો, જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે એનો ઢાળ m બરાબર tan થીટા મૂકો તો મિત્રો ઢાળ એનો 0 જ થાય. અને જો ઢાળ 0 થાય તો રેખા મિત્રો આ રીતે x અક્ષની ઉપર આવે તો x અક્ષને સમાંતર થાય, અથવા કોઈ રેખા x અક્ષની ઉપર જ આવે, અથવા કોઈ રેખા મિત્રો આ પ્રમાણે પણ આવે. જો x અક્ષની ઉપર આવે તેને સંપાતી કહેવાય. બે રેખાઓ આ રીતે ઉપરા ઉપરી હોય, એક રેખાની ઉપરથી જો બીજી રેખા પસાર થાય મિત્રો એને સંપાતી કહેવાય. અને એનાથી થોડાક અંતરે ઉપર કાં તો નીચે જાય એને સમાંતર કહેવાય. તો જો થીટા બરાબર 0 હોય મિત્રો, થીટા બરાબર 0 હોય તો ઢાળ તમને 0 મળશે, ત્યારે રેખા x અક્ષને કાં તો સમાંતર હશે કાં તો પછી x અક્ષને સંપાતી હશે. આ મુદ્દો આપણે વાંચી લઈએ. જો સ્પર્શકનો ઢાળ 0 હોય, ક્યારે 0 થાય? થીટા બરાબર 0 હોય ત્યારે. કારણ tan થીટા બરાબર 0 થાય. તો થીટા બરાબર 0 થાય ત્યારે tan થીટા 0 થાય, અને tan થીટા 0 થાય તો સ્પર્શકનો ઢાળ 0 કહેવાય. એટલે મિત્રો તે x અક્ષને સમાંતર હોય, અથવા x અક્ષ સાથે તે સંપાતી છે. હવે આપણે સ્પર્શકનું સમીકરણ લાવીએ. તો જો સ્પર્શકનું સમીકરણ છે આપણું
હમણાં મેં તમને કીધું એક જ સમીકરણ આપણે વાપરવાનું છે, y - y1 બરાબર m x - x1 આ એક જ સમીકરણ આપણે વાપરવાના છીએ આખા સ્વાધ્યાયની અંદર બધે. હવે આપણે જોઈએ કે અહીંયા ઢાળ 0 છે તો ઢાળ એ 0 મૂકી દઈએ તો y - y1 બરાબર 0 x - x1. 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0 જ થાય તો y - y1 બરાબર 0 એટલે y બરાબર y1. આ પ્રમાણે આપણને મળશે. અહીં આપણે જોઈ શકીએ છીએ તો રેખા જ્યારે x અક્ષને સમાંતર હોય અથવા x અક્ષ સાથે સંપાતી હોય તો સમીકરણ આપણને y - y y0 મળે છે. આ મિત્રો MCQ માં પૂછાય એટલે આપણને આ વસ્તુની ખબર હોવી જોઈએ. હવે એક સ્ટેપ આગળ વધીએ. થીટા બરાબર π/2 હોય તો શું થાય તો જરા જોઈ લો. જો મિત્રો થીટા બરાબર π/2 હોય એટલે આપણે ઢાળ લઈ લઈએ તો ઢાળ m બરાબર tan થીટા tan π/2 અને મિત્રો tan π/2 અવ્યાખ્યાયિત થાય ઢાળ ન મળે. અને આપણે ભણી ગયેલા હતા મિત્રો 11મા ધોરણની અંદર જે રેખાનો ઢાળ ન મળે એ લંબ રેખા હોય. તો આપણી પાસે જો આ x અક્ષ હોય તો મિત્રો આ x અક્ષ આપણો ઢાળ ન મળે મતલબ ઢળતી જ નથી. એ ઢાળ નથી મળતો, ઢળતી મતલબ એ સ્ટ્રેટ છે. સ્ટ્રેટ છે માટે લંબ રેખા છે. તો આ મિત્રો આપણને લંબ રેખા મળે આ 90 એંગલના ખૂણે. તો આ રેખા y અક્ષ ને આપણે જો y અક્ષ લઈ લઈએ આપણે આ તો મિત્રો y અક્ષ ને સમાંતર થાય. જ્યારે આપણી પાસે મિત્રો ઢાળ ન મળે એટલે શિરોલંબ રેખા છે તે તો શિરોલંબ રેખા મિત્રો y અક્ષ ને સમાંતર હોય અથવા આ રેખાની અંદર આવી જાય તો y અક્ષ માં સંપાતી થાય. કાં તો y અક્ષ માં સંપાતી હોય કાં તો y અક્ષ ને સમાંતર હોય. એના માટે ફરીવાર આપણે જોઈ લઈએ. એમાં જો થીટા બરાબર π/2 તો જો આમાં સુધારો કરું છું થીટા બરાબર જો π/2 હોય તો tan થીટા અવ્યાખ્યાયિત થાય માટે એનો ઢાળ મિત્રો π/2 થાય. હમણાં આપણે જોયું તે અવ્યાખ્યાયિત જેને આપણે કહીએ છીએ એનો ઢાળ મિત્રો અવ્યાખ્યાયિત થાય. ન મળે ઢાળ એનો ન મળે માટે આ રેખા મિત્રો હવે x અક્ષને સમાંતર ને બદલે y અક્ષને સમાંતર આવે અથવા y અક્ષ સાથે સંપાતી થાય અને એના સ્પર્શકનું આપણે સમીકરણ લાવવું હોય તો મિત્રો સ્પર્શકનું સમીકરણ છે y - y1 mx - x1. હવે આનો ઢાળ અવ્યાખ્યાયિત છે તો y - y1 એટલે અવ્યાખ્યાયિત મિત્રો x - x1 આને 1/0 કહેવાય. 1/0 x - x1 તો 0 આ બાજુ ગુણાઈ જાય 0 આ બાજુ તો 0 x - x1 અને આ બાજુ ગયા માટે x બરાબર x1 એનું સમીકરણ બનશે. તો મિત્રો આપણે આમાં સમજી શકીએ છીએ થિયરીમાં કે થીટા બરાબર π/2 હોય તો y અક્ષ ને સમાંતર થાય અથવા y અક્ષ ને સંપાતી થાય અને સ્પર્શકનું સમીકરણ x = x0 આપણને મળે. આપણે એક દાખલો લઈ લઈએ. હવે તમને આઈડિયા આવી જાય તો ઉદાહરણ નંબર 14 લઈએ આપણે. જો ત્યારે ઉદાહરણ નંબર 14 રકમ વાંચીએ આપણે. આની રકમ વાંચીએ છીએ x બરાબર 2 આગળ y = x³ - x ના સ્પર્શકનો ઢાળ શોધો. આપણી પાસે મિત્રો વક્રનું સમીકરણ છે y બરાબર x³ - x. લખું છું અહીંયા y = x³ - x આપણું સમીકરણ. સ્પર્શકનો ઢાળ શોધવો છે મિત્રો. ઢાળ શોધો એટલે વિકલન કરો.
સ્પર્શક અથવા અભિલંબ શબ્દ આવે એટલે આપણને ખબર પડવી જોઈએ આપણે એનું વિકલન કરવાનું છે. આનું વિકલન કરીએ મિત્રો. dy by dx 3 આગળ આવે તો 3x² -1 આ મિત્રનું વિકલન આવી ગયું. આ સ્પર્શકનો ઢાળ આવી ગયો, પણ એમાં ચોક્કસ તમને બિંદુ આપેલું છે કે x બરાબર 2 આગળ x બરાબર 2 આપ્યું છે, આમાં x બરાબર 2 આપણે લઈ લેવાના માટે x બરાબર 2 આગળ તો મિત્રો dy by dx અને અહીંયા લખવાનું x બરાબર 2 એટલે સાઈડને ખબર પડી જાય કે આમાં તમે x ને બદલે 2 મૂકેલા છે તો 3 આ 2 નો સ્ક્વેર -1 11 માટે મિત્રો સ્પર્શકનો ઢાળ આવી ગયો. સ્પર્શકનો ઢાળ = 11. આપણો આ ફાઇનલ જવાબ આવી ગયો. હવે જો અભિલંબનો ઢાળ માંગ્યો હોત, નથી માંગ્યો, આપણે માંગ્યો હોત તો મિત્રો અભિલંબનો ઢાળ બનાવવો હોય તો આ 11 ના 1/11 કરી દેવાનું અને આ પ્લસ છે તો માઈનસ, આ અભિલંબનો ઢાળ કહેવાય. ફરી એકવાર મિત્રો, સ્પર્શકનો ઢાળ માંગે તો પહેલા તમને જે આ વક્રનું સમીકરણ આપેલું છે આ એ વક્રના સમીકરણનું આપણે વિકલન કરી દેવાનું. એનું આપણે વિકલન કર્યા પછી જો તમને આવું બિંદુ આપેલું હોય, આવું બિંદુ આપ્યું હોય તો બિંદુ આપણે મૂકવાનું, અને બિંદુ નહીં આપ્યું હોય તો આપણે બિંદુ મૂકવાનું નહીં. જે આવું તે જ આપણો વક્રનો ઢાળ કહેવાય. આ બિંદુ આપ્યું છે માટે x બરાબર 2 આપણે અંદર મૂકી દેવાના અને જે જવાબ આવે મિત્રો એને સ્પર્શકનો ઢાળ કહેવાય. અને પછી આપણે જો અભિલંબનો બનાવવાનો કીધો હોય તો આપણે પછી એના ઉલટા કરી નિશાની આપણે બદલી દેવાની. ઉદાહરણ નંબર 15 જોઈએ આપણે. ઉદાહરણ નંબર 15 રકમ છે મિત્રો આપણી પાસે જો y વર્ગમૂળમાં 4x - 3 - 1 ને 2/3 ઢાળ વાળા. મિત્રો આમાં ઢાળ તમને આપ્યો છે તો તમારે આનું પણ વિકલન કે તમારે ઢાળ મેળવી લેવાનું. જો પહેલા આપણે આનું વિકલન કરીએ છીએ, રકમ છે આપણી y વર્ગમૂળમાં 4x - 3 - 1 આપણી રકમ છે મિત્રો. આનું વિકલન કરીએ તો dy by dx મિત્રો વર્ગમૂળનું વિકલન 1/2 આ યાદ રાખવાનું મિત્રો. વર્ગમૂળ ગમે ત્યાં વર્ગમૂળ આવે તો વર્ગમૂળનું વિકલન 1/2 આ થઈ ગયું વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ અંદર જે છે તે બેઠું આ વર્ગમૂળ. જો આનું બાકી છે આપણે આનું કે તો 4x નું 1 આનું 0 અને -1 નું વિકલન 0 થાય તો આપણને મિત્રો વિકલન મળશે તો ઉપર 4 વધ્યા, નીચે 2√4x - 3 આને આપણે ઉડાડી દઈએ તો 2/√4x - 3 એવું મિત્રો આપણને આનું વિકલન મળી ગયું. ફરીવાર મિત્રો વિકલન કરો ત્યારે ધ્યાન રાખજો, જો વર્ગમૂળ આવે તો વર્ગમૂળનું વિકલન થાય 1/2 વર્ગમૂળ લખી અને અંદર જે હોય તે બેઠું મૂકી દેવાનું, પછી આનું વિકલન કરવાનું. હવે આ મિત્રો dy by dx આવી ગયો. dy by dx એટલે સ્પર્શકનો ઢાળ આવી ગયો. આને મિત્રો સ્પર્શકનો ઢાળ કહેવાય. પણ રકમમાં તમને આપ્યો છે 2/3 ઢાળ વાળો સ્પર્શક. તો મિત્રો સ્પર્શકનો ઢાળ તમને 2/3 આપેલો છે તો અહીંયા તમારે 2/3 મૂકી દેવાના. તમને આપ્યો છે એટલે. તો હવે આ 2 આપણે ઉડાડી મૂકીએ તો આને આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 2 વર્ગમૂળમાં 4x - 3 = 2 × 3. તો બે બાજુથી 2 ઉડી ગયા. હવે આપણે બંનેનો વર્ગ કરીએ. આપણે x ની કિંમત લાવી છે ને એટલે વર્ગ કરીએ તો 4x - 3 બરાબર 3 નો વર્ગ 9. તો 4x = 9 + 3 થાય. તો મિત્રો 4x = 12. તો x = 3 × 4 એટલે 12.
ફરી એકવાર આ x ની કિંમત આવી જો પહેલા આપણે આનું વિકલન કરી દીધું વિકલન કર્યા પછી તમને રકમમાં સ્પર્શકનો ઢાળ dy/dx આપ્યો છે તો એ મૂકી દેવાનો પછી આપણે ચોકડી ગુણાકાર કરી દીધા આ બે આપણા ઉડી ગયા આપણે x ની કિંમત લાવી છે આ વર્ગમૂળ મળે માટે બે બાજુ વર્ગ કરી દેવાનો આ વર્ગ કરતા વર્ગમૂળ નીકળી ગયો 3 નો વર્ગ 9 તો 9 ને 3 12 થઈ ગયા તો 4x બરાબર 12 તો x બરાબર 3 હવે આ x ની કિંમત આપણે આમાં મૂકી દઈએ આપણને y મળી જાય x ની કિંમત આપણે મૂકીએ છીએ y is equal to root of 4x minus 3 minus 1 વર્ગમૂળમાં 4x ને બદલે 3 minus 3 minus 1 મિત્રો 4 તરી 12 12 માંથી 3 જાય તો 9 9 નું વર્ગમૂળ 3 minus 1 એટલે 2 માટે મિત્રો આપણને બિંદુ મળી ગયું બિંદુ xy તો x આપણો 3 મળ્યો ત્યારે y આપણો 2 મળ્યો તો આપણને મળશે મિત્રો એનું બિંદુ જો માંગ્યું હોય તો બિંદુ આપણને મળશે xy એટલે 3 અને 2 શું માંગ્યું આપણે જોઈ લઈએ સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો એટલે આપણને જવાબ મળી ગયો દાખલો ફરી એકવાર જો આપણી પાસે આ રકમ હતી સ્પર્શક શબ્દ રકમમાં વંચાય કે અભિલંબ શબ્દ વંચાય પહેલા આપણે એનું વિકલન કરી દેવાનું તો આપણે એનું વિકલન કરી દીધું વિકલન જે આવે છે એમાં તમને સ્પર્શકનો ઢાળ 2 તૃતીયાંશ આપ્યો છે તો સ્પર્શકના ઢાળને બદલે 2 તૃતીયાંશ આપણે મૂકી દીધા ચોકડી ગુણાકાર કરી દેવાનો સાદું બાપી આપણે x ની કિંમત લાવવાની હવે સ્પર્શ બિંદુ કીધું હોય તો આ x ની કિંમત જે આપણે આવી આપણા મૂળ રકમમાં મૂકી દેવાની જે આપણો y હોય આમાં મૂકી દો તમને y ની કિંમત મળી ગઈ x અને y મળી ગયો એટલે મિત્રો આપણને આપણો જવાબ જે સ્પર્શ બિંદુ માંગ્યું છે તે મળી જાય છે બરાબર ઓકે આપણે આમાં આટલું રાખીએ છીએ થેન્ક યુ